શું 5 વર્ષમાં સાંસદ સભ્યનું શું વિકાસના કાર્યો શું કહેશો? વિકાસના કાર્યની શરૂઆત કરીએ તો પહેલાં નેશનલ હાઈવેથી આપણે કરવી પડે. આજથી 5 વર્ષ પહેલાં તમારી એબીપી ન્યૂઝમાં પણ આપણે અહીંયા મળ્યા હતા અને ત્યારે પણ વાત થઈ હતી. ત્યારે પણ 4 વર્ષ અગાઉ જ્યારે હાઈવેનું કામ ચાલુ થયું હતું ત્યાં વખત પણ પૂર્ણ નહોતું થયું. આજે પણ તમે જોઈ શકો છો, સહકારીનો બ્રિજ હોય, મોતીપુરા હોય, પ્રાંતિજ હોય, તો હજી સુધી બ્રિજનું કામ પણ હજી પૂર્ણ કરવામાં નથી, જેને લઈને વેપારીઓએ અને કોંગ્રેસે પણ અવારનવાર આંદોલનો કર્યા છે. બીજી વાત કરું, લોકલ તાલુકાના વિકાસની વાતો કરીએ, ગ્રામ્ય વિસ્તારના રસ્તા, રોડ, રસ્તાની વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં પણ સંપૂર્ણ સંસદ સભ્ય ફેલ ગયા છે. આપણે એક વાત કરીએ ડેવલપમેન્ટની, તો અહીંયા આપણે ગાંભોઈથી બિલોડા હાઈવે સ્ટેટ હાઈવે છે, જેને ડબલ કરવાની જરૂર છે. એક ગાંભોઈથી તલોદ જે રણાસણ થઈને જાય છે, એ સિવાય નાના મોટા ઘણા બધા રસ્તાઓ, તમે અહીંયાથી ઇલોલ જાઓ, ઇલોલથી ત્યાં આપણે બનાસકાંઠાને કનેક્ટ કરતો એક રસ્તો છે, એને પણ ફોર-ટ્રેક કરવાની જરૂર છે. પણ હજી સુધી કોઈ સુવિધાના બાબતમાં મીંડુને સંસદ સભ્ય તરફથી બોલવામાં આવ્યું હોય કે જોવામાં આવ્યા હોય એવું લોકો ભૂલી ગયા છે કે સંસદ સભ્ય આપણા કોણ છે. સંસદ સભ્ય કોણ છે તેવું ભૂલી ગયા છે તેવો પણ આક્ષેપ રાકેશભાઈ કરવામાં આવી રહ્યો છે. આપ શું કહેશો? સૌથી પહેલાં તો હું આપના ચેનલના માધ્યમથી હું પ્રધાનમંત્રી કોણ બનેગા પ્રધાનમંત્રી એ વિશે હું એક જ લીટીમાં કહીશ કે ફિર એક બાર મોદી સરકાર, નરેન્દ્રભાઈ મોદી આવનાર ત્રીજા એમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નિશ્ચિત છે. એ બધાને આખા ભારતભરમાં બધાને ખબર છે, કોંગ્રેસના તમામ મિત્રોને ખબર છે અને એના વિરોધમાં જે એનડીએ વર્ક કર્યું છે એ તમામ ફેલ છે. રહ્યો સવાલ દીપસિંહ રાઠોડ સાહેબનો, દીપસિંહ રાઠોડ સાહેબે તેમની બંને ટર્મમાં એટલા સરસ સાબરકાંઠામાં કામ કર્યા છે. તમે રેલવેની સુવિધા તમે જુઓ, જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને હિંમતનગરને આ બાજુ દિલ્હી સાથે જોડવાનો પ્રયત્ન ચાલુ છે, તથા બોમ્બે નજીકના ભવિષ્યમાં બોમ્બે સાથે પણ રેલવે જોડાઈ જવાની છે. એટલે કામકાજની બાબતે ધારાસભ્ય સાહેબ, સંસદ સભ્ય સાહેબે એટલા સારા કામ કર્યા છે ને, આંગળીના વેઢે ગણી શકાય એટલા બધા કામ કર્યા છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા કામો કર્યા છે. આપ એક મહિલા છો, સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મહિલાઓ માટે કેવા કામો, શું કહેશો? ભાજપની સરકાર જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ગેસનો બાટલો હતો, ત્યારે ભાજપના એક મંત્રી બેન રણચંડી બની અને રોડ ઉપર બાટલો લઈને બેસી ગયા હતા. આજે 1100 રૂપિયા બાટલો છે, એમને દેખાતું નથી. મહિલાઓને દાળ, ચોખા, તેલ કેટલું મોંઘું છે એ દેખાતું નથી. પેટ્રોલની મોંઘવારી પણ બહેનો પર અસર કરે છે. અત્યારે ઘર કેવી રીતના ચલાવવું એ બહેનો માટે ખૂબ જ દોહલું છે. તેમ છતાં ભાજપની સરકાર એવું કહે છે કે અમારા મંત્રીઓ, અમારા સાંસદ સભ્યો, અમારા ધારાસભ્યો બધા જ કામ કરે છે. તો અમારા મોતીપુરા વિસ્તારમાં તમે આવીને જુઓ, આજે પણ પેપરમાં આવ્યું છે કે રસ્તો થયો નથી, તેના માટે વેપારીઓ આંદોલન કરવાના મૂડમાં છે. તો કઈ રીતના ભાજપની સરકારે આ બધું કામ કર્યું છે? ફક્ત ને ફક્ત એક જ મોદીના નામથી વોટ લેવાના અને ભ્રષ્ટાચાર કરી અને વોટ લેવાના અને સરકાર બનાવવાની, અને અમારી સરકાર કામ કરે છે એવું બતાવવાનું. જે પ્રકારે ગૃહિણીઓની વાત કરવામાં આવી, મોંઘવારીનો માર પડી રહ્યો છે તેવું પણ કહેવું થાય છે. આપ શું કહેશો રોડ રસ્તા અને મોંઘવારી બાબતે? રોડ રસ્તાની તો મિત્રએ વાત કરી અને મારા હોદ્દેદાર મિત્રએ એમને સુંદર જવાબ આપ્યો. બેનને એક થોડોક જવાબ આપું કે બેન એક મહિલા છે, તો કદાચ બેન ઓગણવાડીનો પ્રવાસ કર્યો છે કે નથી કર્યો એ ખ્યાલ નથી મને, પણ દર બુધવારે બેન આપની ચેનલને માધ્યમથી હું દરેકને કહેવા માગું છું કે દર બુધવારે મમતા દિવસ હોય છે. આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ધાત્રી માતાથી મોડી અને સગર્ભા માતા સુધીની દરેક સગવડ પૂરી પાડે છે, મહિલાઓની સતત ચિંતા કરે છે. બીજી એક વસ્તુ કે સાંસદની વાત કરું તો અમારા સાંસદ કે જે છેવાડાનું, મારા હિંમતનગર તાલુકાનું બક્ષીબંધ સમાજનું છેવાડાનું ગામ અદાપુર, કે જો અદાપુર પછી સીધો અરવલ્લી જિલ્લો લાગે, ત્યાં અવરો ટૂંક જ સમયમાં પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટનના બીજા દિવસે ફરીથી સાહેબ પોતે આવી અને 31 સુકન્યા યોજનાનો ફોર્મ સબમિટ કરાવડાવ્યો. આનાથી વિશેષ કામગીરી સાંસદની શું હોઈ શકે? આપ એક યુવાન છો, વિદ્યાર્થી પણ છો, શું કહેશો ભારતીય જનતા પાર્ટીમાં કેટલા લાભ? દર્શનભાઈ, હું એબીપી અસ્મિતા માધ્યમથી હું વિદ્યાર્થીઓને જણાવવા માગીશ કે આપણે જે પાસપોર્ટ ઓફિસ બનાવવામાં આવી છે હિંમતનગરની અંદર, એ બી સારું કામ કરી રહી છે. અને આપણા સાંસદ દીપસિંહ રાઠોડ સાહેબ દ્વારા, ભાજપ સરકાર દ્વારા પ્રાંતિજ તાલુકાની અંદર વાઘપુર ગામની અંદર GIFTCL નામની એક વિદેશ યુનિવર્સિટી જે સ્થપાવવા જઈ રહી છે, જેનું કામગીરી પણ ચાલુ છે. કરોડોના પ્રોજેક્ટ છે જે આખો, જે વિદ્યાર્થીઓના હિત માટે અને આજુબાજુના જે ગામડા છે એ લોકોના જે વિદ્યાર્થીઓને ભણવા માટે અને રોજગારી પૂરું કરવાનું આપણી સરકારના, આપણા સાંસદ દ્વારા કામગીરી કરવામાં ચાલુ જ છે. અત્યારે હાલ બનવાનું કામ શરૂ જ છે.
વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતની અંદર સ્થપાવા જઈ રહી છે. પ્રાંતિજ તાલુકાની અંદર વિદેશી યુનિવર્સિટી સ્થપાવા જઈ, શું કહેશો? યુનિવર્સિટી અને પાસપોર્ટની આ જે વાત કરી છે અમને, એની હું સરસ તમને એક દાખલો આપું. અત્યારે રોજના બેરોજગારીના લીધે અહીંયા જ્યારે રોજગાર નથી મળતો, ઇન્ડસ્ટ્રી નથી, એટલે રોજના 500 દર મહિને 500 વિદ્યાર્થીઓ અહીંયાથી કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. આ પાસપોર્ટની ઓફિસ તો અહીંયાથી વિદ્યાર્થીઓને આઉટસોર્સિંગ કરીને બહાર મોકલવા માટે આ સરકારે બનાવી છે. જો સરકારે અહીંયા ઉદ્યોગો સ્થાપ્યા હોત અને છોકરાઓને નોકરીઓ આપી હોત તો આ છોકરાઓ આજે વિદેશમાં ના જતા, અહીંયા કરતા. આ પાસપોર્ટ ઓફિસ તો ફક્ત ને ફક્ત અહીંયાથી આપણા વિદ્યાર્થીઓ જે ભણી ગણીને તૈયાર થયા હોય, જે આપણા દેશનું સિંચન કરવાનું મૂકીને જ્યારે વિદેશમાં જઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સરકારની ફેલ્યુરિટી અહીંયા દેખાઈ રહી છે. સરકારની ફેલ્યુરિટી દેખાઈ રહી હોય એવો આક્ષેપ કરવામાં આવ્યો છે, આપ શું કહેશો? આ તમામ પ્રકારના જે આક્ષેપો છે એનું ખંડન કરું છું. અને ભારત અત્યારે વિકાસમાં એટલું આગળ વધ્યું છે અને વિશ્વ સાથે એને પોતાનો તાલમેલ કર્યો છે, એટલે વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ પણ સ્થાનિક કક્ષાએ જો આવશે તો એનાથી બાળકો અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. અને રોજગારીની તકો જે એમનો વાત કરે છે કે ભાઈ રોજગારી નથી, તો આવી રોજગારી વધશે અને બાળકો પોતાનો જો રોજગારી માટે અન્ય ક્ષેત્રો પણ પસંદ કરી શકશે. હિંમતનગરના વિકાસની વાત છે તો હિંમતનગરનો વિકાસ તમે ચોમેર જોઈ રહ્યા છો કે દરેક જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કામો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. આપ એક વડીલ છો, શું કહેશો? કેવો વિકાસ, સાંસદની કામગીરી કેવી, શું કહેશો? સાબરકાંઠા જિલ્લાનું જોઈએ તો સારો એવો વિકાસ થયો છે. ઉડીને આંખે વળગે એવો વિકાસ છે. અહીંયા રોડ, રસ્તા, લાઇટ, પાણી આ બધી જે સમસ્યાઓ એમાં સારું એવી કામગીરી થઈ છે. અને હાલ જે બાયપાસનું બી કામ ચાલી રહ્યું છે, નેશનલ હાઈવેથી ઈડરને જોડતો જે બાયપાસ બી એ બી પૂર્ણતાની આરે છે. અને એનાથી બી વધારે કે અહીંના માજી ગૃહમંત્રી અને અત્યારે હાલ દીવ દમણ દાદરા નગર હવેલીના જે પ્રશાસક છે માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ, એમનું એક સ્વપ્ન હતું કે હિંમતનગરનું હુડા ના સાથે જોડવું, અને એની રાજ્યના મુખ્યમંત્રીએ મંજૂરી બી આપી છે અને ટૂંક સમયમાં થશે. એ કામ હુડાનું જ્યારે કામ થશે અને રોડ રસ્તા જે એનું થશે એ પછી આ શહેર અને એની સાથે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનો પણ વિકાસ થશે. સાબરકાંઠા જિલ્લામાં સારા એવા વિકાસના કામો થઈ રહ્યા હોય તેવું ભારતીય જનતા પાર્ટીના અને સાંસદના સમર્થકો દ્વારા કહેવું થાય છે. આપ શું કહેશો? વિકાસ તો એવો સારો થયો છે કે તમે એક ફેરી હોસ્પિટલ જાજો, સિવિલ હોસ્પિટલ જે કરોડોના ખર્ચે બનાવી લઈએ, જે દવાઓ મળતી નથી. જો અહીંયા હિંમતનગર શહેરમાં જે ડોગ કહે ને ડોગ, એની ઇંગ્લિશોનો પણ હોસ્પિટલમાં મળતા નથી. તમે જાઓ, સ્ટાફ ના હોય, તોના ટોયલેટો જુઓ, તોની સસ્તા જુઓ. વાત કરે ભારત સરકાર કે અમે સસ્તા અભિયાન ચાલુ કર્યું. તમે હાથમતી નદીની એક હાલત જોતા હો કે હિંમતનગર નગરપાલિકાનું ગટરનું પાણી પણ હાથમતીમાં આવતું હોય, અહીંયા કોઈ દેખાતું નથી. ગરીબ લોકો કમાતા હોય તો નગરપાલિકા પાવતી ફાડવા આવી શકે. પોલીસને લાગે કે હવે ટાર્ગેટ આવ્યું આજે કે 50 ગાડીઓ પકડો અને ગમે તે પકડી અને પબ્લિકને હેરાન કરવાનો ધંધો કર્યો. બીજું એ વાતો કરે કે શિક્ષણની વાતો કરતા હોય કે જે સરકારે જે કર્યું એ જે કોંગ્રેસની સરકાર 2013માં જે કાયદો લાવી હતી કે સૌ શિક્ષણ અભિયાન, એમાં તમે જાઓ ને એમ કે છોકરાઓને જે મફત ભણાવતા એનામાં બી 2500 રૂપિયા 12 મહિને લેવામાં આવતા હોય. પૂછે અમે ઘણી બધી ગઈએ પૂછીએ જઈને કે ભાઈ આ હેના 2500 લઈએ, એટલે કે અમારે કરાટા શીખડાવવાના, આ શીખડાવવાના. તો ભાઈ ભણાવવાનું બંધ કરી દો. અને સરકારી હે ઘણી બધી, અને સરકારી જે સ્કૂલો હોય એનામાં બી શિક્ષકોનો અભાવ. તમે મેડિકલ કોલેજમાં જાઓ, સિવિલ હોસ્પિટલમાં 125 જગ્યા ખાલી છે, એ કોઈને દેખાતું નથી. અને બીજું નગરપાલિકા એમ કહેતી કે અમે વિકાસ કર્યો, અને સાંસદ એમ કહેતા હોય કે લોકસભામાં જઈને કે ભાઈ મારે 5 વર્ષથી મારો નેશનલ હાઈવે નંબર 8નો પુલ નથી બનતો. સાંસદ સભ્યનું નથી ઓભળતી આ ભારતની સરકાર ને ભારતીય જનતા પાર્ટીની સરકાર, તો પબ્લિકનું ચોથી ઓભળશે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંસદનું નથી સાંભળતી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપ શું કહેશો? એ આક્ષેપ તદ્દન ખોટો છે. એમને જે મુદ્દો ઉઠાવ્યો કે સિવિલ હોસ્પિટલના સંડાસ ગંદા છે, તો સંડાસ ચોખ્ખા રાખવાની જવાબદારી આપણી પોતાની નાગરિકની જ છે. બરાબર છે, તમે જ્યાં ત્યાં થૂકો, જ્યાં ત્યાં ગંદકી કરો, પાન માવા ખાઈને થૂકો. આજે સિવિલ હોસ્પિટલમાં તમે જાઓ, આટલી બધી તમે ગંદકી કરો છો. એ ગંદકી આપણે જ અટકાવવાની છે, એમાં સરકાર ગંદકી અટકાવવા નથી આવવાની. અને રહી વાત વિકાસની, તો વિકાસ ચારેય તરફ થઈ રહ્યો છે. 4 લાઇન, 6 લાઇન, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ચારેય બાજુ હિંમતનગરમાં સારામાં સારો વિકાસ, સારામાં સારું માર્કેટ યાર્ડ અત્યારે બની રહ્યું છે. નેશનલ હાઈવેની જે વાત હતી તે પૂર્ણતાના આરે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આપ શું કહેશો?
અંદરના રોડોની વાતો નેશનલ હાઈવે તો આપણે બધા જતા આવતા જોઈએ જ છે કે જ્યાં કોઈ જગ્યાએ હજી કામ પૂરા થયા નથી. સાઈડમાંથી જાઓ ને અહીંયા ડાયવર્ઝન એ બધું ચાલુ છે. અંદરના રોડોની વાત કરું તમને અહીંયા પરબડાથી હસનનગર, પછી આ બાજુના અમારા જે કોંગ્રેસ વિચારધારાના જે ગામડાઓ છે ત્યાં આગળ કોઈ સવલત આપવામાં આવતી નથી. દાખલા તરીકે સવગઢ હોય અથવા પરબડા સીટ હોય, કનઈનું ગામ હોય, ત્યાં આગળ જે બધા રોડ રસ્તા છે તો આપ એક વખત આવીને મુલાકાત કરે. ત્યાં સંસદ સભ્યને અત્યાર સુધી સાંસદ સભ્યએ અમારા ગામડાઓમાં કેટલી ગ્રાન્ટ આપી એ મને જણાવો, તો એના પરથી મને આઈડિયા આવે કે મારા વિસ્તારનો વિકાસ થયો છે. એટલે વિકાસની વાત ખોટી વાતો નહીં કરવાની, જે હોય સત્ય બોલવાનું. ડિબેટ છે, ડિબેટની અંદર બોલવું બરાબર છે, પણ સાચું જ કહેવાનું. તો આ હતા સાબરકાંઠા જિલ્લાના સમર્થકો અને કાર્યકર્તાઓ, બંને જિલ્લાના જે બંને પક્ષોના મુખ્ય કાર્યકર્તાઓ હતા. તેઓએ એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં જેટલા મુદ્દા છે તે મુદ્દાઓને લઈને હાલ તો જે પ્રકારની જે કામગીરી ચાલી રહી છે તે મંથર ગતિએ ચાલતી હોય તેવું સ્પષ્ટ વાત થવા જઈ રહી છે. દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા.